પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલુકામાં પેટ્રોલ ડીઝલને લઈ પાટડી સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। સરસ, અત્યારે હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે એને અનુસંધાને આપણા તાલુકાની વાત કરીએ તો ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે હું આપને મીડિયા દ્વારા આપની દ્વારા હું લોકોને એક મેસેજ જાણ કરવા માગું છું કે આઈઓસી કંપની દ્વારા આપણા તાલુકામાં આપણા વિસ્તારમાં વધારેમાં વધારે ડીઝલ પેટ્રોલ મળી રહે એના માટે આઈઓસી કંપનીના અધિકારીઓ પછી અહીંના સ્થાનિક આપણા ધારાસભ્યશ્રી આપણા સ્થાનિક સાંસદશ્રી દ્વારા એમના દ્વારા રજૂઆત કરવાના કારણે વધારેમાં વધારે અન્ય કંપનીઓ કરતાં આઈઓસીએ આપણે સંઘના પેટ્રોલ પંપે વધારેમાં વધારે આપણને પુરવઠો આપ્યો છે અને અમે સંઘ દ્વારા અમે સંનિષ્ઠ રીતે પ્રયત્ન કરીએ કે દરેક ખેડૂતને મળી રહે, મીઠાના અગરના જે વેપારીઓ છે એમને મળી રહે, વચ્ચેના માણસોના જે કંઈ ટૂંકમાં આવે એમને બધાને મળી રહે એવો અમારો પ્રયત્ન વિશેષ રહ્યો છે। બીજું, ખેડૂતો ઘણીવાર એવું બને છે કે જે 5 બેરલ લાવે 10 બેરલ લાવે તો પહેલાં શરૂઆતમાં એવી પદ્ધતિ હતી કે જે આવે એમને બધું આપી દેવું, પણ અત્યારે જ્યારે શોર્ટેજ ઊભી થઈ અને ખેડૂતોને બહુ જ લાઇનમાં ઊભું રહેવું પડે ત્યારે અમે વ્યવસ્થાના ભાગરૂપે અમે એવું નક્કી કર્યું છે અત્યારે કે ભાઈ તમે ખેડૂત તરીકે 1 બેરલ લઈને આવો, 1 બેરલમાં અમે તમને આપશું, 5 બેરલ લઈને આવશો તો 5 બેરલ અમે આપશું નહીં। એટલા માટે દરેક માણસને મળી રહે, ખેડૂતને મળી રહે, જે પણ જરૂરિયાતવાળાને બધાને મળી રહે એવો અમારો વિશેષ પ્રયત્ન છે। હવે સ્થિતિ એવી થાય છે કે અન્ય કંપનીઓ છે, આઈઓસી કંપની સિવાયની બીજી કંપનીઓ જે આપણા તાલુકામાં જે પેટ્રોલ પંપ ધારકો છે એ અન્ય કંપનીઓ એમને એ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ કે મતલબ પુરવઠો આપતા નથી। એના કારણે ટોટલી લોડ છે એ સંઘના આપણા જે આઈઓસી કંપની ઉપર જ પડે છે। આ તો એ કંપનીના અધિકારીઓ પછી ઉપરના અમારા રાજકીય આપણા સાંસદશ્રી આપણા ધારાસભ્ય દ્વારા પ્રયત્ન થયો એના કારણે એ લોકો પણ આપણને આપે છે। આ તકે હું સંસ્થાના વડા તરીકે આ કંપનીનો આઈઓસી કંપનીનો જેટલો પણ આપણે આભાર માનીએ એટલો ઓછો, અને સાથે સાથે આપના દ્વારા હું એક બીજી પણ તમને જાણ કરું કે અન્ય જે પંપો છે આપણા એ પણ આપ જોઈ શકશો કે જે પુરવઠો સંઘને મળે છે અથવા તો સંઘ દ્વારા જે લાવીએ છીએ એવો અન્ય કંપનીઓમાં આવતો નથી। એટલે મારી તો એક આપના માધ્યમ દ્વારા એક રિક્વેસ્ટ છે કે અન્ય કંપનીમાં પણ પુરવઠો આવે તો વધારે સારું। તંત્ર અને ઉપર લેવલે બધા લોકો પ્રયત્ન કરે છે, પણ વધારે બીજી કંપનીઓને આવી જાય તો ખેડૂતોને જે અત્યારે જરૂરિયાત છે ખેડૂતોને અન્ય લોકોને તો એ બધાની જરૂરિયાત સંતોષાય। વિષય આ રહ્યો આપણો પેટ્રોલ પંપનો પુરવઠાવાળો। બીજો આપનો પ્રશ્ન હતો કે ખાતરવાળો, તો ખાતરમાં અમે અહીં કણે જે પણ ખેડૂત આવે અમારી જોડે ખાતર હોય ત્યારે એમને આપીએ જ છીએ। બીજું, માની લો કે પુરવઠો ઓછો હોય, ખેડૂતોની માંગ વધારે હોય તો એના કારણે અમે ક્યારેક એવું નક્કી કર્યું છે કે ભાઈ તમે એક ખેડૂતને 50 થેલી જોઈએ તો ના આપવી, તો અમે 5 થેલી આપવી। એમાં જે કે અત્યારે નિયમો છે ભાઈ 7, 12, 8 લઈને આવે એટલે અને એ પ્રમાણે અમે આપીએ છીએ। જ્યાં સુધી સંઘ પાસે પુરવઠો હશે ત્યાં સુધી દરેક ખેડૂતને મળી રહેશે, નહીં હોય તો નહીં મળે, પણ વધારે આપણને ખાતર મળે એવા અમારી કક્ષાએ ખૂબ ઉપર લેવલે પ્રયત્નો ચાલુ છે। તો આ પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ આ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।